ભાઈ વિવેક મોણેકપરાની ગાયો જો ભાઈ કાબરી ને બધા મસ્ત મજાની બીજી ગાયો બધી બહાર આ છે શમશેરપુરા ગામની એક અતુલ રિક્ષા હે મસ્ત મજાની જો ભાઈ અને આ ગામનું તળાવ છે હવે આપણે જઈએ છીએ જો ભાઈ યાર આપણે શમશેરપુરા આયા ટૂર જોવા માટે મસ્ત મજાનું તમારી એ ભેંસો જો ભાઈ મસ્ત મજાનું ઘર છે અને ત્યાં સુપર કોકરેજી ગાય અત્યારે એમને પૂરા વાળા મોટા મોટા આપણા આવી ગયા છે આવીને ખા એવું છે તે પૂરો કાઢી લઈશું સમજી ગયા કટરમાં કાઢી નાખશું તો દોસ્તો કેમ છો બધા મોજમાં તો ભરતથરાની કાંકરેજ કાઉ એક મસ્ત મજાની કોકરેજ ગાય લેવા માટે જઈ રહ્યો છું અને એ પણ ગાયો તમને કહું છું કે મોગલ ધામ આપવાની છે બરાબર બસ તમે બધા કહે કે ભરતભાઈ વેપાર કરી નાખ્યો પણ જે ચોખ્ખું કહું વિવેકભાઈનેથી લાવી અને મોગલધામ મંદિરે હાલવાની છે એ માતાજી કદાચ સેટ નહીં થાય તો પછી આપણે રાખશું પણ સ્પેશિયલ એમના માટે કરીને ત્યારે નીકળ્યો છું તો જય ગૌ માતા જય ગોપાલ વિવેકભાઈની કોકરેજ ગાયો જોઈએ અને આગળ રસ્તા બીજી પણ કોઈ ગાયો આવશે તો મળશો મિત્રો જય દ્વારકાધીશ જય ગૌ માતા અને આવા નવો સાથ સહકાર ભાઈઓ આપતા રહેજો તો મિત્રો મળીએ જય જય દ્વારકાધીશ જય ગૌ માતા વિવેકભાઈની ગાયો જો ભાઈ આઈ તો ભાઈ વિવેકભાઈને ત્યાં આપણે આવ્યા છે ને ગાયો બધી જોઈ મસ્ત મજાની હા સરવાજીથી આ તો જે પેલું કાળો ઢોર તો આખલે ફરેલું છે ને આખલે તમારા પારે શિવ કાળું ઢોર વિયા થઈ રહી બધી માં રાખવાની પડે ભાઈ વિવેક મોણેકપરાની ગાયો જો ભાઈ કાબરી ને બધા મસ્ત મજાની બીજી ગાયો બધી બહાર ચરવા મેલી હતા 3-4 ગાયો હારી હારી રાખી છે કાબરી ચરવિયા હે મામા છે ભાઈઓ હારી કેટલું દૂધ છે હાલવાને હા હા આરી વિવેકભાઈને ત્યાંથી આપણા ફાર્મમાં લાવવાની ગણતરી છે હજી 20 દિવસની કાચી છે વાહ કોકરેજી ગાયો જો ભાઈ જો એટલે આનંદ થઈ જાય મામા હાલ હાલ માડી હાલ 20 દિવસ લે જો વિવેકભાઈની ગાયનો પ્રેમ જો છે પેલા પીએ ફરવામાં પડી હા વિવેકભાઈનો પાર એવો મસ્ત મજાનો થઈ ગયો તો ભાઈ ભરતથરાની ગાડી નીકળી છે એક બાજુ ઝારના ભોળા લેવા અને બીજી બાજુ એક મસ્ત મજાની કોકરેજ ગાય છે તો કાલે હતા આપણે મોણેકપરા સીધી એન્ટ્રી ઘરે આવ્યા ઘરનો બ્લોગ લીધો નથી અને સીધા તમને આજે શમશેરપુરાની ગાયો તમને બતાવવાની છે
મસ્ત મજાની, અને એમાં એક ધોળી ગાય છે એ પણ આપણે જોવાની છે. તો વ્લોગમાં બના રહેજો, મોજ આવશે. જય ગૌ માતા, જય ગોપાલ. અને હવે આપણે વાગી ગયા છે કેટલા? 3. તો 4 વાગે શમશેરપુરા પહોંચવાનું છે. આ હારીજથી આવી ગયો છું. હવે હું સમીથી શમશેરપુરા. તો આ બાજુના ચાહક મિત્રો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, જય ગૌ માતા, જય ગોપાલ. કેમ કે ગાડી આખવામાં ધ્યાન પહેલાં આપવું પડે, બ્લોગ તો સાઈડમાં ચાલ્યા કરે. પણ આ બાજુ જાય છે બસ. અને હવે મળીએ શમશેરપુરામાં સીધા. અને બીજી વસ્તુ કે કોઈને જારના પૂળા લેવા ને તો ભાઈ અત્યારે આ બાજુ પૂળાનો ભાવ 15 રૂપિયા, 14 રૂપિયા, 12 રૂપિયા, 15, 16 એવા ભાવ છે. એટલે આ બાજુ તમે આવશો તમને જારની ચાર મસ્ત મજાની મળી જશે. તો મિત્રો મળીએ સીધા શમશેરપુરા. જય ગૌ માતા, જય ગોપાલ. આપણે પણ ગાયો માટે ચાર લાવવું, એક ટ્રેક્ટર સેટ કરી દેવા. સમી 11 કિલોમીટર બાકી છે. તો હવે મળીએ મિત્રો. એ આ છે શમશેરપુરા ગામની એક અતુલ રિક્ષા છે મસ્ત મજાની, જો ભાઈ. અને આ ગામનું તળાવ છે. હવે આપણે જઈએ છીએ, બાજુ જવાનું છે કોઈ ફિક્સ નથી. તો મિત્રો મળીએ, મોજ આવશે. લોકેશન જોરદાર છે ગામનું ભાઈ. જો ગામ હોય તો ઉકેડા તો હોય, પણ જોરદાર લોકેશન છે ભાઈ. આ બાજુ બે મસ્ત ભેંસો પાણી પી રહી છે, જોઈ શકો છો ભાઈ. ગામનો ઢોર લગભગ અહીંયા આવતો છે. તો મિત્રો મળીએ. જો ભાઈ યાર આપણે શમશેરપુરા આવ્યા ટૂર જોવા માટે, મસ્ત મજાનું. કે આખલાને એવું કોઈ ખબર નહીં? આખલાની ખબર હો. એમ? આખલો મરી ગયો. હા, કોઈ ઉપર મેણો ચડી મરી ગયો. હા હા. એની માં? એની માં ઈ જે તમને બતાડી ને ઈ બોનું હે. એની માં આલી માર હારા દોવા. હું રહું બીમાર. વેલાની બધી તમને બતાડું. અંદર એરી ગાય. એની પોતાની માં હે માર હારા દોવા આલી. આ એમના ફેરી હતી, આ હતી. 6-7 ગાયો હતી એમના ફેરી. હમણાં જ લાયો. અરે એની વેલાની ગાયો બતાવો મને. શમશેરપુરામાં કેટલી ગાયો છે? શમશેરપુરા મેં ઘણી હો. એમ? 500 આસપાસ છે. શું વાત છે. તો જો કે શમશેરપુરા ગામ છે મસ્ત મજાનું. ત્યાં કોકરેજી ગાયો જોરદાર હોય, તો તમને બતાવીએ. જો ભાઈ તમારી એ ભેંસો? જો ભાઈ મસ્ત મજાનું ઘર છે, અને ત્યાં સુપર કોકરેજી ગાય. આને ચલો દૂધ છે હાલ? 5 લીટર દૂધ હો. ખવડાવી નહીં કશું ભાઈ. આ બધા વિયાલે જો. રેડલી એક રેડલો એને વેણલો હો. ઓલો જો કાળો. ખાવ કારો નહીં બીજા નંબર. ઈ આ રહી એક માલી. કઈ? આ રહી. આ ઓલી બે રહી અને એક ઈ રહી. આ બધી એક ગાયની. આ વિયાણી રેડલી એક રેડલો? વેણલો હો. સાચી આખલામાં તો આખલો નહીં હોય ને? આખલો હું ભાઈ બીમાર થયો ને ફોનનો તમને નહીં હારા આટલે પહેરવા જતો. આ રેડિયત કર્યો મને પાપ નહીં રાખતા રેડિયત તો નહીં. હા પણ તો બચ્યું સારું આવે. માં ઉપર જાય એટલે ગાય જબર હારો. એ વાસળી 4 અને 2 માર હારા ફેરી. એ બધી એક ગાય નહીં. આ કરો આટલા જ. અઢી વર્ષ થઈ ગયા છે ને? 3 વર્ષ થયા શેક ગાઢેલા હે. તો રોમાપીરનું મંદિર છે. જય ગૌ માતા, જય ગોપાલ. હવે આપણે અહીંયા ચાર જોવા જઈએ છે. અને ભાઈ ભરતથરાની લાખી તો વટ રાખ્યો અહીંયા ગામમાં. જ્યાં જોઈએ લાખીની ચર્ચા હોય. હવે ભરતથરાની ગાય લેવી હોય ને તો ભાઈ આ 50,000 લાખ 2 લાખ આવા બોલવા પડે. એટલે આવું છે ભાઈ. કોકરેજ ગાયની ડિમાન્ડ આવી ગયો ભાઈ. આજે મને લેવામાં વહમી પડે રહી કોકરેજ. પણ વાંધો નહીં, ગૌ માતાના પૈસા વધે છે એમાં આપણે રાજી છો. તો હવે મસ્ત મજાની ચાર જોવાની છે, ચાર જોઈ લઈએ. એ ઢોર તમને કેવું લાગ્યું તમે બધા કોમેન્ટ કરો તો આપણે લાવશું. બરાબર? તમારી કોમેન્ટ ઉપર ડિપેન્ડ રાખવાનું છે. તમે બધા કહેતા હશો તો આપણે લાવશું. હવે મસ્ત મજાના જારના પૂળા લેવા માટે જવાનું છે.
તો હવે આપણે જઈ આવીએ. તો ચાર પલળેલી છે બધી. કેટલા પૂળા હે? કેટલા પૂળા? આ છે ને આ ભાગ હા ત્યાં ભાઈ એક અહીંથી એક ભોર ભરી ગયો. આજ ભરી જાય. હવે આજ આ છે આ ભોર મૂકતો. હા 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 અને હવે તમારે આ રીત થાય. હા હા આ રીતે અમારા બીજા ક્ષેત્રની છે આ રીત થાય. બરાબર. આ રીતે ભાગનું હતું ને હમ અને આજે વેચવાની ને આ ભરી ગયો ને ભાઈ હમ એક જ ઈ ભાગ છે પણ હવે તમારે જો આ જોઈ લો આ એક આ બે રહ્યા ને હમ અને આમાં ચીકુ ને એવું બધું છે. હા હા અને આ બધા પૂરા છે ને ત્રણ ભાગ હા હા. એમાં કેટલા તમારે લેવા છે? એટલે હવે જુઓ કેટલા છે? બે ત્રણ ટ્રેક્ટર લેવાની ગણતરી છે. ત્રણ એમ હા તો એ આરે બે આ તો આ બે ટ્રેક્ટર છે આરે હા અને આમાં સૂકું છે એટલે પાકું ના થાય. સમજી ગયા કેટલા પૂરાથી હા એટલે હા. આપણે કોકને છેતરવાનું ના થાય. બરાબર? શું ભાવ ચાલે સારીમાં? હે પૂળાનો? હાલ તો ભાઈ આ લઈ ગયેલા એક જ છેતરની છે ને હા હા આ તો આ થોડીક અમારે ધ્યાની હતી. ઓહો. આ બધા ત્રણ ભર ચડાઈ ગયા હમ થોડું પંપી ગયેલું હતું ત્યાં. આ કતર કરેલું હે? આરું કત્તર જો આ એ અમે આ જે હતું ને હમ એનું ઉપર ખેંચી કે ભાગ કર્યો ને હમ પલટી ગયેલું હતું એનું જ કર્યું પાછું. હા હા આ કત્તર રહ્યું ને હમ આ એક ક્ષેત્ર અમારે લેવી હોય ને હમ એ આમાંથી તમને આ ત્રણ ત્રણ ભરમ પાકા છે. હા હા. એ આમાં ફૂટશે તો આમાં જ કરી દઈશું પૂરા. આમ શું ભાવ અંદાજે આમ? ભાવ તો તમે ભાઈ તો લઈ ગયો તમને મેળ્યો ને હા હા. એના એ જ ભાવ તો એનાથી વધુ 15 રૂપિયા કહેતા હતા. હે 15 રૂપિયા. હા એ રહી જાય. તમારે હંગા લેવી હોય હા હા બધી ભરી જાય ત્રણ ટ્રેક્ટર. હા હા હવે આમાંથી આ તમારે લાગત પછી કોઈ પૂરો એવો સૂકો હશે કે જેણો હા, સમજી ગયો. ઉપર પલવીને કે મારે વેચવાની જ નથી સમજ્યા કે નહીં. હમ પણ મારે હવે થાય એમ નથી ધોળા વેચી મારવાના પછી અમે આ સાહેબ કરે એમને પૂરા વાળા મોટા મોટા હા હા જો એ આપણા આવી ગયેલા છીએ અમારે આવીને ખા હા હા એવું છે કે કંઈક પૂરો કાઢી લઈશું સમજી ગયો. કટરમાં કાઢી નાખીશું બરાબર. રેડી તમારે રેડી. ત્યાં લેવી હોય ને હા હા. ભાવમાં તેને એ તમે ક્યાં ગમના થરાના બાજુ ગોમના બધા ભેગા જ રહો. એમ હમ તો તમને હરિંગ પાવે આ રહી એમાંથી ખુરશી ત્રણ ટ્રેક્ટર લઈ જાઓ હમ તો ફૂટે ધાવમાંથી લઈ દઈશું આ રહી. શું ભાવ થાય છેલ્લો? હે છેલ્લો ભાવ? છેલ્લો તો આમ તો અમારા છોકરા તો હશે ને હમ આ જેની મોટીના બધા આવા રાણા હતા ને હમ તો એ ભાઈને ભરી દીધા એને શું ભાવ? 15. પણ હું તો શું કહું તમને હા તમારે હરીને ત્રણ લઈ જાવ હોય હમ ત્રણ ટ્રેક્ટર હમ તો હું તો રૂપિયો ઓછો લઈશ 14 રૂપિયે. સમજી ગયો. બરાબર. રેડી. એનાથી અમારા જો આ કશું દગો હતા પણ આટલું છે આમાં થોડુંક ઝાડું મોટું સમજી ગયો. પડી સમજી ગયો. ગયેલું પલળેલું છે થોડું થોડું ને? ના એ પલટીનું તો આયા છે પલટી હા હા